રહ્યા છો સાબરવાસ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. પ્રાંતિજ તાલુકાના અમરાપુરની મુલાકાતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર રૂપિયા 2.25 કરોડના ખર્ચે નિર્મિત ચેકડેમનું નિરીક્ષણ કરી મતદાર યાદી સુધારણા અંગે આપ્યું માર્ગદર્શન. પ્રાંતિજ તાલુકાના અમરાપુર મુકામે ગામના સરપંચ શ્રી ઉષાબા કાળુસીના નિવાસ સ્થાને તથા ગામના આગેવાનોના ઘરે પ્રાંતિજ તલોદ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ગામના સર્વાંગી વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને જનકલ્યાણકારી યોજનાઓને લગતા મહત્વના મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરી મતદાર યાદી વિશે સુધારણા અભિયાન અંગે વિગતવાર માહિતી પૂરી પાડીને સૌ ગ્રામજનોને આ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા અને નામ નોંધણી સુધારા કે દૂર કરવા માટે સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ખારી નદી ઉપર ₹2.25 ખર્ચે નિર્મિત થઈ રહેલ ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી તથા ગામમાં આવેલ રામદેવપીરના મંદિરને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર મિનેશ વ્યાસ, સાબર આવાઝ ન્યૂઝ, તલોદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.